Jai Mataji students, welcome to our YouTube channel Dhyan Commerce, the key of success. જય માતાજી વિદ્યાર્થીઓ મિત્રો, હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છે બહુ જ અગત્યનું ચેપ્ટર જેનું નામ છે પ્રમાણીય વિતરણ. તો આનો જે આધાર છે મૂળભૂત એ આપણે 11મા ધોરણમાં વિષમતામાં જોઈ ગયા હતા. ત્યારે આપણે વાત કરેલી જ છે કે જ્યારે પણ સમમિત આવૃત્તિ વિતરણ હોય ત્યારે એના માટેનો જે આલેખ છે આપ અહીંયા જોઈ શકો છો મિત્રો. આવો જ આલેખ આપણે જોયો હતો જેની અંદર આપણે કહેતા હતા સમમિતિ હોય તો એના અમુક ગુણધર્મો છે જે અહીંયા આપણને આ ચેપ્ટરમાં મદદ કરશે. મધ્યક, મધ્યસ્થ અને બહુલક સમાન હોય છે x બાર m અને mo, બરાબર. હવે એ ગુણધર્મો આપણે અહીંયા જોવાના જ છીએ. બીજું હતું q3 m અને m q1 સમાન થાય. એ બધા ગુણધર્મોની વાત આપણે અહીંયા ચોક્કસપણે કરવાની છે મિત્રો. તો જોઈએ આપણે સૌથી પહેલા આપણે આ જે છે વિતરણ એ સતત ચલનું વિતરણ છે. આગળના ચેપ્ટરની અંદર આપણે જે દ્વિપદી વિતરણ જોયું એ અસતત ચલનું વિતરણ હતું. માત્રાની વ્યાખ્યા છે એના સંદર્ભમાં થોડી વાતચીત કરી લઈએ. એ યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યાઓના ગણ r માં અથવા તેના કોઈ પણ અંતરાલમાં વ્યાખ્યાયિત થતું હોય તેવા ચલને સતત ચલ કહે છે. MCQ માં ચેપ્ટર 2 માં પૂછાય છે સતત ચલનું ઉદાહરણ, અસતત ચલનું ઉદાહરણ. અહીંયા જે છે આપણે આગળ વધીશું. જે સતત ચલ છે એને જ આપણે પ્રમાણીય ચલ x તરીકે વ્યાખ્યાયિત કરીશું. તેના પર આધારિત વિધેય છે એને આપણે fx કહેવાના છીએ. હવે એ જે છે પ્રમાણિત વિતરણનું વિધેય છે સંભાવના ઘટતો વિધેય. થોડું મિત્રો આપણે ધ્યાન રાખવું પડશે કારણ એ ગાણિતિક ભાગ છે એટલે યાદ રાખજો આ, કારણ પરીક્ષાની અંદર પૂછી શકાય એવું છે. વિભાગ બી અથવા તમે તૈયાર કરજો પ્રોપરલી. દાખલામાં તો વાપરવાનું થશે જ ઘણી બધી જગ્યાએ. fx બરાબર 1 સિગ્મા વર્ગમૂળમાં 2 પાઈ e રેઝ ટુ -1/2 x μ સિગ્મા નો વર્ગ. જો મિત્રો અહીંયા x છે અને μ છે. μ ને આપણે મધ્યક કહેવાના છીએ. બીજા ચેપ્ટરની અંદર આપણે સંકેત જોયેલો જ છે. μ એટલે મધ્યક અને સિગ્મા એટલે આપણે એને કહીએ છીએ પ્રમાણિત વિચલન. તો એ બંને છે -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી ની વચ્ચે હશે. આમ જોવા જઈએ તો સંખ્યા જ હશે, કોઈ પણ વાસ્તવિક સંખ્યા. જે સિગ્મા છે આપણને ખબર છે સિગ્મા એટલે પ્રમાણિત વિચલન ક્યારે ઋણ ન હોઈ શકે, એટલે એના માટેના વિસ્તારમાં 0 થી ઇન્ફિનિટી એટલે કે અનંતની વચ્ચે હશે. કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યા હશે એ રીતે તમે યાદ રાખી શકો. બાકી અહીંયા વાત કરી છે પ્રમાણે સ્મોલ x છે યાદચ્છિક ચલ x નું મૂલ્ય છે, μ છે એ પ્રમાણિત વિતરણનો પ્રમાણિત વિતરણનો મધ્યક છે. ત્યારબાદ સિગ્મા તો આપણે કહી દીધું કે આપણો પ્રમાણિત વિચલન છે. ત્યારબાદ પાઈ, પાઈ એટલે આપણી કિંમત ગણિતની જ છે, તમને ખ્યાલ જ છે 3.1416. ચાર આંકડા સુધી આપણે અહીં કિંમત લખીએ છીએ. એ જ રીતે e બંને અચળાંક જ છે. e નું મૂલ્ય 2.7183. ચાર આંકડા સુધીની કિંમત અહીંયા બતાવેલી છે. અને આપણું પ્રમાણિત વિતરણ છે એનો આ આકાર યાદ રાખવાનો છે. આપણો જે છે એ વક્ર એમાં અહીંયા આપણે બતાવ્યું છે -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી ચલના લીધે, બરાબર, ઘંટાકાર હોય છે આપણે આનો વક્ર. અહીંયા આપણે તમને યાદ હોય તો મધ્યક લખતા હતા x બાર બરાબર m બરાબર mo, મધ્યક, મધ્યસ્થ, બહુલક. એમાં અહીંયા એ જ કીધું છે x બરાબર μ. આ જગ્યાએ એની કિંમત જોવા મળે છે. બહુ જ અગત્યનો ભાગ છે. આપણે આગળ એના ગુણધર્મો જોઈશું. હવે ઓબ્જેક્ટિવ ની અંદર વિભાગ A અને B બંને જગ્યાએ પૂછી શકાય એવો પ્રશ્ન જોવો પડશે. પ્રમાણિત ચલના વિતરણને પ્રમાણિત વિતરણ કહીએ છીએ અને એનો સંકેત ધ્યાન રાખજો n μ અને સિગ્મા સ્ક્વેર. એના પ્રાચલ બે છે μ અને સિગ્મા, પણ લખવાનું હોય n એટલે અંગ્રેજીમાં એને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કહેવાય છે, એના ઉપરથી n, અને એના બે પ્રાચલ છે μ અને સિગ્મા, પરંતુ આમાં μ સિગ્મા સ્ક્વેર લખાય છે કૌંસમાં, એ ધ્યાન રાખજો. સંકેત પણ પૂછાઈ શકે છે. આગળ દ્વિપદી વિતરણની અંદર સંકેત BNP લખાય, કેપિટલ B, એટલે એ જે છે એ દ્વિપદી વિતરણ, અંગ્રેજીમાં એને બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન કહેવાય છે. તો થોડો ઘણો આપણે એનો ખ્યાલ મેળવ્યો. હવે આગળ વધીએ મિત્રો. હવે પ્રમાણ્ય વક્રના સંદર્ભમાં બે ત્રણ મુદ્દાઓ ખાલી ચર્ચા જ કરવાની છે, બીજું કશું છે નહીં આની અંદર. તો વક્રના સંદર્ભમાં સંભાવનાની કિંમતના સંદર્ભમાં કીધું છે કે પ્રમાણ્ય ચલ x ની જુદી જુદી કિંમતોને અનુરૂપ સંભાવના ઘટત્વ fx ની જે કિંમતો છે મિત્રો એ મેળવી વક્ર દોરવામાં આવે છે, તેને કહીએ છીએ આપણે પ્રમાણ્ય વક્ર. વ્યાખ્યા આમ તો પૂછતા નથી પણ આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ. એની કિંમતો મૂકવામાં આવે. fx આપણે આગળ વિધેય જોયું મિત્રો. આ વિધેયમાં અલગ અલગ x ની કિંમતો મૂકો, પાઈ, સિગ્મા ગાણિતિક ભાગ છે. આપણે કઈ વક્ર દોરવાના નથી, એ રીતના વક્રનો ઉપયોગ જ કરવાનો છે. તો એના સંદર્ભમાં છે વક્રનો આકાર આપણે કહી ચૂક્યા છે ઘંટાકાર છે. આની અંદર વચ્ચેથી જમણી બાજુના ભાગની સંભાવના
કુલ સંભાવના હંમેશા 1 હોય છે. આપણા પ્રમાણિત વિતરણમાં પણ સંભાવના 1 થશે. જમણી બાજુની સંભાવના એટલે કે px > μ એની કિંમત 0.5 થશે. px <= એટલે ડાબી બાજુની કિંમત અને જમણી બાજુની બંને સમાન એટલે કે 0.5 થાય છે. આ પણ પ્રશ્ન મિત્રો MCQ ની અંદર પૂછાયેલો છે ઘણીવાર કે મધ્યમાંથી ડાબી બાજુની કિંમત જમણી બાજુની કિંમત શું હોય તો એમાં આપણે લખવાનું થાય 0.5. હવે એક અગત્યનો ભાગ જોવાનો છે મોસ્ટ આઈએમપી જે છે આપણા પ્રમાણીય વિતરણના મિત્રો ગુણધર્મો. હવે આ ગુણધર્મો જે છે એ પરીક્ષામાં પૂછી શકે તમને. દ્વિપદી વિતરણના ગુણધર્મો તો મોટે ભાગે પૂછાયેલા જ છે પણ આના પણ ચાન્સીસ મેક્સિમમ છે. તો થોડું વ્યવસ્થિત તૈયાર કરજો, અઘરું જરાય નથી. જેમ દ્વિપદી વિતરણમાં આપણે પહેલો જે ગુણધર્મ છે એવું કહ્યું હતું અસતત ચલ વાળો, અહીંયા એ જ છે. આ વિતરણ સતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ છે. બંને પેરેલલ જોડે જોડે યાદ પણ કરાવી દઉં છું તમને. દ્વિપદી વિતરણમાં બીજું જે ગુણધર્મ છે એની અંદર આપણે પ્રાચલની વાત કરી હતી તેમ અહીંયા પણ આપણે કહીએ છીએ μ અને સિગ્મા એના પ્રાચલ છે જેને આપણે આગળ કહી ચૂક્યા છે અનુક્રમે એ મધ્યક અને વિચરણ છે. એટલે ગુણધર્મો જે છે મિત્રો એ લગભગ તમે સમાન પ્રકારના એ જ ક્રમમાં જાય છે. થોડા ઘણા મુદ્દાઓ અલગ હોઈ શકે પણ આ જે પહેલા બે મુદ્દાઓ ઈઝી છે, યાદ રહે એવા છે, એક જોડે બીજું યાદ રહી જશે. બીજો મુદ્દો છે વિતરણ μ ને સાપેક્ષ સમમિત છે. સમમિતનો મતલબ આપણે પહેલા જ વાત કરી સમમિત આવૃત્તિ વિતરણ 11મા ધોરણમાં વિષમતા પહેલા ભણ્યા હતા. એ જો યાદ હોય તમને ગુણધર્મો તો આની અંદર કોઈ તકલીફ પડે એવી નથી. એટલે જે છે સમમિતનો મતલબ બે સરખા ભાગ કરે છે, બરાબર, અને એની વિષમતા નેચરલી સમમિત આવૃત્તિ વિતરણ હોય તો વિષમતા ના હોય, સમમિતતાનો અભાવ હોય એને જ આપણે વિષમતા કહેતા હતા 11મા ધોરણમાં. આની વિષમતા શૂન્ય છે યાદ રાખવાનું. ત્રીજો ગુણધર્મ. ત્યારબાદ આપણે 11માં જ કહી ચૂક્યા છીએ કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયના મૂલ્યો જે છે એ કેવા હોય છે? સમાન હોય છે. બરાબર, એ જ અહીંયા કીધું છે. ખાલી સંકેતમાં અહીંયા x બાર ની જગ્યાએ આપણે μ લખીએ છીએ, બાકી બધું સેમ જ છે. બરાબર. ત્યારબાદ બીજો ગુણધર્મ છે આપણે કહેતા હતા Q3 અને Q1 એ m થી સમાન અંતરે હોય એટલે કે Q3 - m બરાબર m - Q1. આનું સાદુરૂપ આપો. m જે છે એને જોડે લઈ જાઓ તો m + m 2m થાય. Q1 ને બીજી બાજુ લઈ જાઓ તો માઈનસ માંથી પ્લસ થાય એટલે Q3 + Q1/2. આ જે છે મિત્રો સૂત્ર જે છે આ ગુણધર્મ પરથી જ મળે છે, સાદુરૂપ પરથી. 11માં આપણે આ પણ ભાગ જોયેલો છે. એટલે આમ જોવા જાવ તો સમમિત આવૃત્તિ વિતરણના જે ગુણધર્મો છે એનો જ ઉપયોગ કરીને આપણે આ કામગીરી કરવાની છે. બરાબર. તો હવે છઠ્ઠો ગુણધર્મ જોઈ લઈએ મિત્રો. બરાબર. તો આ વિતરણનો સંભાવના વક્ર સંપૂર્ણ ઘંટાકાર હોય છે. ઈઝીલી તમને યાદ રહી શકે એવો જ ભાગ છે મિત્રો. આપણે જે છે આની અંદર વિભાગ A, B અને E માં જ પૂછાવાના છે એટલે ચાન્સીસ નથી કે આ થિયરીમાં ક્યાંક CD માં પૂછી શકે. પરંતુ આપણે જે છે આ બધું યાદ રાખવાનું છે કારણ ક્યાંક એ વિભાગ B માં ઓબ્જેક્ટિવ માં પૂછી શકાય, ક્યાંક A માં પણ આવી શકે અને હજુ સુધી તો ક્યારેય કર્યું નથી. કદાચ એવું પણ બની શકે કે વિભાગ E ની અંદર આ ગુણધર્મો એ લોકો પૂછી શકે. 4 માર્કની જગ્યાએ 2 માર્કનો એક 4 ગુણધર્મો અને એક નાનકડો દાખલો 2 માર્કનો એવું પણ કરી શકે. એટલે છોડવાનું કશું જ નથી, તૈયાર આખું કરવાનું જ છે. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ પ્રમાણીય વક્ર બંને છેડા લંબાવતા x અક્ષની નજીક જાય છે પણ x અક્ષને સ્પર્શતા નથી. જો આ છેડા અહીંયા દેખો છો તમે બંને બાજુ એ ક્યાંય x અક્ષને અડવાના નથી. એ માત્ર એની સમાંતર જશે, ક્યારેય અડશે નહીં. એટલે આ યાદ રાખવાનું રહેશે. ત્યારબાદ બે અગત્યના સૂત્રો છે, 2-3 પોઈન્ટ જે છે દાખલામાં આપણે વાપરવાના છે આજે. Q1 = μ - 0.675 સિગ્મા. Q1 એટલે પ્રથમ ચતુર્થક, એમાં માઈનસ યાદ રાખવાનું અને તૃતીય ચતુર્થકમાં પ્લસ, કારણ પ્રથમ ચતુર્થક ડાબી બાજુ હોય, તૃતીય ચતુર્થક જમણી બાજુ હોય. આ યાદ રાખવાનું. કઈ રીતે આવે છે આપણે ક્યાંક જોઈશું આગળ દાખલાઓમાં, એ વખતે તમને બતાવીશ z કોષ્ટકની મદદથી. ત્યારબાદ બીજું સૂત્ર છે ચતુર્થક વિચલનનું આશરે કિંમત મળવી હોય, શોધવી હોય તો એના માટેનું સૂત્ર છે 2/3 સિગ્મા. હવે આ ક્રમમાં યાદ રાખવાનું. સરેરાશ વિચલનમાં 4/5 સિગ્મા. ચતુર્થકમાં યાદ કઈ રીતે રાખવાનું? ચતુર્થક હોય 3 એટલે એમાં આવે 2/3 અને જોડે સિગ્મા. યાદ રાખવાની પદ્ધતિ. અને ત્યારબાદ એક્ઝેક્ટલી એના પછી ચતુર્થક વિચલન પછી આવે સરેરાશ વિચલન. સૂત્ર યાદ રાખવાની પદ્ધતિ. એમાં આવશે 4/5 સિગ્મા. તો આ બંને આશરે લગભગ કિંમત આપણને મળે છે. એક્ઝેક્ટ મૂલ્ય આ સૂત્ર પ્રમાણે મળતું નથી. બરાબર.
તો હવે 11મા ધોરણમાં આપણે એક સૂત્ર જોઈ ગયા હતા મિત્રો, જે તમે આપ જોઈ શકો છો અહીંયા કે ચતુર્થક વિચલનનું સૂત્ર જે ઓફિશિયલી એક્ઝેક્ટ માહિતી મળતી હતી એ હતું Q3 Q1 ભાગ્યા 2. તો હવે આ બધા સૂત્રોના સંદર્ભમાં મિત્રો હવે આપણે દાખલા જોવાના છે, નાના નાના વિભાગ બી ના જોઈશું, સી ના પણ જોવાના છે. ભલે પરીક્ષાની પદ્ધતિમાં સી માં નથી, પરંતુ મેં કીધું એ પ્રમાણે કદાચ 4 માર્કના જે દાખલા વિભાગ ઈ માં હોય એમાં એકમાં એવું પૂછી પણ શકે કે કોઈ પણ 8 ગુણધર્મો જણાવો, તો થોડુંક વધી જાય, પરંતુ કરી શકે. કોઈ પણ 4 ગુણધર્મો જણાવો અને પછી નાનો એક દાખલો વિભાગ સી માંથી એકાદ લઈ લે, એમ કરીને 4 માર્કનો ટુકડો પણ બનાવી શકે છે. તૈયારી વ્યવસ્થિત બધી જ કરવાની છે. પરીક્ષામાં પેપર એ લોકોને જે રીતે સેટ કરવું હોય એ રીતે કરશે. તો હવે મિત્રો આપણે પહેલો દાખલો જોવા જઈ રહ્યા છીએ, જે છે વિભાગ બી નો 9મો દાખલો. કેલ્ક્યુલેટરની જરૂર અને સૂત્રનો ઉપયોગ, બસ બે વસ્તુ જ મુખ્યત્વે જોઈશે. પ્રશ્ન આપણને એવું કહે છે કે એક વિતરણનો મધ્યક જે છે એ 13.25 છે. મધ્યકના સંકેતમાં આપણે અહીંયા મ્યુ લખીશું, એટલે કે 13.25. ત્યારબાદ એનું પ્રમાણિત વિચલનને આપણે સિગ્મા કહીએ છીએ. સિગ્માનું મૂલ્ય 10 છે. તો તૃતીય ચતુર્થકની અંદાજિત કિંમત. મિત્રો તૃતીય ચતુર્થક એટલે હમણાં જ આપણે વાત કરી Q3. સૂત્ર એનું યાદ રાખવાનું, Q3 જે છે જમણી બાજુ હોય એટલે એમાં પ્લસ આવે, મ્યુ પ્લસ 0.675 સિગ્મા, બરાબર. એની અંદર તમારે કિંમત જ મૂકવાની છે, બીજું કશું નથી કરવાનું. તો એટલે 13.25 0.675 સિગ્મા એટલે 10 કે 13.25 વત્તા 0.75. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી લઈએ. 13.25 સાથે ઉમેરીએ તો આપણને એનો જવાબ શું મળે? મૂલ્ય મિત્રો આપણી સમક્ષ અહીંયા રેડી થઈ ગયું છે 20. આ એક એક માર્કના નાના નાના દાખલાઓ છે અને આપણે જોઈ રહ્યા છીએ. ત્યાર પછી આગળ વધીએ. 10મો દાખલો. એની અંદર પણ આવું જ નાનકડું પૂછેલું છે. મધ્યક આપેલો છે 10. મધ્યક હોય એટલે કે મ્યુ બરાબર 10, પ્રમાણિત વિચલન સિગ્મા બરાબર 6 આપેલું છે અહીંયા આપણને. તો એવા વિતરણ માટે ચતુર્થક વિચલનની લગભગ કિંમત, લગભગ એટલે આશરે આશરે, ચતુર્થક વિચલન હમણાં જ આપણે વાત કરી એ પ્રમાણે ચતુર્થક વિચલનનું સૂત્ર, આશરે સૂત્રની વાત કરીએ છીએ. તો આશરે આશરે કયું સૂત્ર આવશે? આપણે યાદ કઈ રીતે રાખવાનું? ચતુર્થક વિચલન, ચતુર્થક હોય કેટલા? 3. એ પ્રમાણે આપણે યાદ રાખવાનું રહે 2/3 સિગ્મા. આશરે આશરે લગભગ કિંમત મળે છે. સૂત્રની અંદર જ આપણે લખેલું છે ત્યાં લગભગ. આમ તો અહીંયા કૌંસમાં લખવાની જરૂર નથી, પણ યાદ કરવા માટે લખું છું. 2/3 અને સિગ્મા, સિગ્મા આપણી સમક્ષ અહીંયા 6 છે. 3 દુ 6, 2 દુ 4. આપણા ચતુર્થક વિચલન જે છે એનું મૂલ્ય આપણને શું મળ્યું? 4. નાના નાના સૂત્રો યાદ રાખજો. વિભાગ A B બંનેમાં પૂછાયેલા છે, ઘણી બધી વાર પૂછાઈ પણ શકે છે. ત્યાર પછી એક અગત્યનો દાખલો જોઈ લઈએ મિત્રો. સરેરાશ વિચલનની લગભગ કિંમત. હવે સરેરાશ વિચલન એટલે એનું આપણને ખબર હોવી જોઈએ. લગભગ કિંમત આપી છે મિત્રો, અને અમે એક્ઝેક્ટ સૂત્ર તો આપણે 11મા ધોરણમાં સરેરાશ વિચલનનું થોડું અલગ જ હતું, ઉપયોગ તો થશે નહીં. સરેરાશ વિચલન એટલે આપણે ચતુર્થકનું યાદ રાખ્યું. ચતુર્થકમાં 3 ચતુર્થક હોય એટલે 2/3 સિગ્મા, અને અંદર એના પછીના બે આંકડા એટલે કે 4/5 સિગ્મા બરાબર આપણી સમક્ષ શું છે? 8. સિગ્માનું મૂલ્ય આપણને મળી જાય 8. આ 5 અને 4 પેલી બાજુ જાય એટલે ગુણ્યા 5 ભાગ્યા 4, 4 દુ 8 અને 5 દુ 10. તો આપણને આપણા સિગ્માનું મૂલ્ય, પ્રમાણિત વિચલનનું મૂલ્ય મળી જાય છે, જે છે એક્ઝેક્ટલી 10. સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે ભરપૂર, બીજું કશું જ નથી. હવે આગળ વધીએ. 12 નંબરનો દાખલો છે વિભાગ બી નો. ચતુર્થક વિચલનની અંદાજિત કિંમત આપી છે મિત્રો. હવે અહીંયા ધ્યાન રાખજો ખાસ. આ દાખલો જે છે ચતુર્થક વિચલનની અંદાજિત કિંમત આપી છે. ચતુર્થક વિચલન વાળું સૂત્ર વાપરવાનું છે. ખાલી ફરક વિચલનમાં ચતુર્થક અને સરેરાશનો છે. અહીંયા જ ભૂલ થઈ જાય. જલ્દીમાં તમે પેલું સૂત્ર આગળ વાળું વાપરી લો તો દાખલાનો જવાબ ના આવે. ચતુર્થક વિચલનનું સૂત્ર આવશે 2/3 સિગ્મા. બધા જ દાખલાઓની પ્રેક્ટિસ થાય એટલે દરેકે દરેક દાખલાને સમાવેશ કર્યો છે આની અંદર. આપણે પ્રમાણિત વિચલનનું મૂલ્ય જે છે એ આપણને અહીંયા મળશે 18. બરાબર. ત્યાર પછી નાના નાના દાખલાઓ છે મિત્રો. વિભાગ બી નો 14મો દાખલો જોઈ લઈએ.
આની અંદર ગુણધર્મો યાદ હોય તો તમે આરામથી કરી શકો. અંતિમ ચતુર્થકો, જ્યારે પણ ચતુર્થકો આપેલા હોય ત્યારે 11મા ધોરણમાં પણ આપણે વાત કરેલી છે. Q1 નું મૂલ્ય Q3 કરતા હંમેશા ઓછું હોય, એટલે જે આપેલા છે બે, Q1 બરાબર 20 કહેવાય અને Q3 બરાબર 30 કહેવાય. મધ્યકની કિંમત, જો મિત્રો આગળ જ મેં તમને ગુણધર્મ તો સમજાયા હતા, હવે હું તમને એની એક્ઝેક્ટ સૂત્રની સાબિતી પણ સમજાવી દઈશ. કારણ આપણે અહીંયા આપણને જે છે આ જે છે એ ત્રણે ત્રણ ચતુર્થકો અથવા મધ્યસ્થના સંદર્ભમાં છે. એટલે પહેલા m નું સૂત્ર લઈ આવીએ, q1 ને આ બાજુ લઈ આવીએ, એટલે આ થશે q3 q1, પેલી બાજુ થાય m m એટલે 2m, 2m બરાબર q3 q1, એટલે કે m બરાબર q3 q1 ભાગ્યા 2. અને આપણને ખબર જ છે મિત્રો, આ 11મા ધોરણનું કામ હતું પણ મેં સમજાવી દીધું ફરી તમને, સૂત્ર યાદ રહે એટલા માટે. તો મિત્રો m જે છે એ જ આપણો x બાર છે, એટલે કે mu છે. મધ્યક, મધ્યસ્થ અને વિચરણ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય અહીંયા મિત્રો સમાન હોય છે. તો આપણે મધ્યક શોધવો છે. આપણને ખબર છે મધ્યક mu બરાબર m થાય, અને m નું સૂત્ર આપણી પાસે છે q3 q1 upon 2. q નું મૂલ્ય 30 20 ભાગ્યા 2, 30 20 50 ભાગ્યા 2. મધ્યકનું મૂલ્ય આપણને મળશે 25. સૂત્ર યાદ રાખો, આરામથી પૂરા માર્ક લઈ જાઓ, કોન્સેપ્ટ સિમ્પલ છે. ત્યાર પછી હવે વિભાગ સી માં આવી જઈએ. 8મો દાખલો આપેલો છે, જેમાં પણ આપણે ગુણધર્મો વાપરવાના છે. પ્રથમ ચતુર્થક, પ્રથમ અંતિમ ચતુર્થકોમાં પ્રથમ ચતુર્થક એટલે 10 અને ત્રીજું ચતુર્થક એટલે 30, બરાબર. પેલાની અંદર 20 30 આપ્યા હતા. મધ્યક શોધવાનો કીધો તો. હવે પ્રશ્નમાં થોડું પરિવર્તન છે, સરેરાશ વિચલન શોધો. Q3 Q1 પરથી તો સરેરાશ વિચલન ન મળે. સરેરાશ વિચલનનું સૂત્ર હતું 4/5 સિગ્મા. હવે 4/5 તો પહેલા તો સિગ્મા શોધવો પડે, પરંતુ આપણી પાસે અહીંયા જે છે એ બહુ જ અગત્યનું એક 11મા ધોરણનું રેગ્યુલર આપણું ચતુર્થક વિચલનનું સૂત્ર છે, એ મદદ કરશે. ચતુર્થક વિચલન છે મિત્રો, તો આપણને ખબર છે -q1 ભાગ્યા 2, એટલે કે 30 10 ભાગ્યા 2. 30 10 કરો આપણે તો આપણને મળશે 30 ભાગ્યા 2. ચતુર્થક વિચલનનું સૂત્ર આપણી સમક્ષ 10 છે. હવે આગળના સ્ટેપમાં કંઈ વધારે હેવી કરવાનું નથી મિત્રો. તો ચતુર્થક વિચલનનું આપણું સિગ્મા વાળું સૂત્ર આપણને ખ્યાલ છે. ચતુર્થક વિચલનનું સૂત્ર હજુ ફરી લખું છું. એમાં આપણે લખતા હતા 2/3 બરાબર 10. સિગ્માનું આશરે મૂલ્ય 10 ગુણ્યા 3 ભાગ્યા 2 પલટી જશે. તો આપણને મળી જાય તો આપણું કામ પૂરું થઈ જાય. 10 તરી 30 ભાગ્યા 2 એટલે 15. આશરે કિંમતો જ મળે આ સૂત્રમાં. અને છેલ્લે આપણને કીધું છે પ્રમાણે સરેરાશ વિચલનનું સૂત્ર ચતુર્થક ઉપરથી યાદ રાખવાનું હોય. 2/3 હોય તો 4/5 સિગ્મા. 4/5 ગુણ્યા 15, 5 તરી 15 એટલે 3 આવશે, 3 ચોક 12. આપણને જવાબ શું મળશે? 12. મિત્રો એટલું અઘરું નથી, પણ આ દાખલો થોડોક વિશિષ્ટ પ્રકારનો છે, કારણ 11મા ધોરણના સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો રહે છે. હવે વિભાગ સી નો 9મો દાખલો જોઈ લઈએ. થોડું સૂત્રનો સંદર્ભ યાદ રાખવો જરૂરી છે મિત્રો. સરેરાશ વિચલન આપેલું છે, એ આપ્યો હોય મિત્રો, પહેલા એનું સૂત્ર યાદ હોવું જરૂરી છે. અત્યારે દાખલા સળંગ ગણી રહ્યા છે એટલે તો તમને યાદ રહી જ જશે કે આપણે હમણાં જ જે વાત કરી સરેરાશ વિચલનનું સૂત્ર. મૂલ્ય 48 આપ્યું છે. સરેરાશ વિચલન એટલે 4/5 સિગ્મા બરાબર 48, કે સિગ્મા બરાબર 48 5 ભાગ્યા 4, એટલે 12 ચોક 48 અને 12 પંચા 60. એ મળતું હોય પહેલા શોધી લેવાનું મિત્રો. તો આપણને યાદ હોય તો જે કિંમત મળે એ શોધી લેવાની. ત્યાર પછી હવે પ્રશ્ન તરફ પ્રયાણ કરીએ. તૃતીય ચતુર્થક એ લોકો આપેલો છે, આની સાથે Q3 આપેલો છે. q નું મૂલ્ય 120 છે. તો તેના પ્રથમ ચતુર્થકનો અંદાજ મેળવો. મિત્રો હવે જે હમણાં આગળના દાખલાની અંદર પ્રક્રિયા કરી, એક્ઝેક્ટલી ઊંધા ક્રમમાં જવાનું છે. સરેરાશ વિચલન પરથી આપણે સિગ્મા લયા હતા, તેમાં સિગ્મા પરથી કામ કર્યું તો આપણે એ જ પ્રક્રિયા ઉલટા ક્રમમાં. એટલે હવે હું તમને કહી દઈશ. Q3 નો ઉપયોગ આપણે હમણાં નહીં કરીએ, પણ સિગ્માનો ઉપયોગ કરી અને એના ઉપરથી આપણે શોધીશું ચતુર્થક વિચલન.
તો એનું છે આપણી સમક્ષ 2/3 સિગ્મા. એટલે 2/3 સિગ્માનું મૂલ્ય આપણી સમક્ષ 60 છે. એ 20 તરી 60 આપણને ચતુર્થક વિચલનનું મૂલ્ય મળી ગયું. હવે આગળ આપણને ખ્યાલ જ છે ચતુર્થક વિચલન એટલે આપણા 11મા ધોરણના સૂત્ર પ્રમાણે એમાં લખી શકાય q3 - q1 ભાગ્યા 2 જેનો જવાબ છે 40. હવે q3 નું મૂલ્ય મૂકી દઈએ. સિમ્પલ ગણતરી છે 100 - q1 આ બગડાને આ બાજુ લઈ જાવ એટલે 40 ગુણ્યા 2 એટલે 80. q1 ને આ બાજુ લઈ જઈએ અને 80 ને આ બાજુ લાવીએ એટલે 120. 80 આ બાજુ એટલે -80 q1 પેલી બાજુ જાય એટલે પ્લસ. માટે q1 નું મૂલ્ય આપણને 120 - 80 એટલે કે શું મળશે 40 મળશે. બરાબર. એટલે q1 નું મૂલ્ય 40 છે, q3 નું મૂલ્ય 120 છે. બરાબર. એટલે આ રીતે મિત્રો આ નાના નાના દાખલાઓ જે છે એનો આપણે અભ્યાસ કર્યો છે આજના સેશનમાં. વ્યવસ્થિત રીતે આગળનું આ રેડી કરો. નેક્સ્ટ સેશનની અંદર આપણે જે મુખ્ય દાખલાઓ ચાલુ કરવાના છે જે આપણા પ્રમાણીય ચલ વ્યાખ્યાયિત કરવાના છે એના ગુણધર્મો જોવાના છે. એના સાથે સંલગ્ન મુખ્ય આખું ચેપ્ટર છે એ જોવાનું છે. આજના સેશનમાં મિત્રો આટલે સુધી રાખીશું. બધું જ રેડી કરો વ્યવસ્થિત રીતે. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય માતાજી. થેન્ક યુ. ટેક કેર. Please like, subscribe, share and press bell icon for notification. Thank you.